ગુજરાતનો આવાજ। ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા સ્થિત ઈસ્મુ હોલ ખાતે કડીવાલા ગાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો। ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના હલદરવા સ્થિત ઈસ્મુ હોલ ખાતે કડીવાલા ગાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદ માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। અને આજે અહીંયા આવ્યા છે કડીવાલ મુસ્લિમ કડીવાલા મુસ્લિમ ઘાંચી જમાતના પ્રોગ્રામમાં અમે છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ગામથી આવ્યા છે ને આજે અહીંયા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘાંચી સમાજના આગેવાનોના આમંત્રણને માન આપીને પધારાતા એનો મુખ્ય અમારો એક જ હેતુ હતો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘાંચી સમાજના ભાઈઓ એ એકબીજા મળે, કડીથી કડી મળે ને અમારા પીરો મુર્શિદના એમની આગેવાની હેઠળ અમારા એકબીજાના જે વર્ષો જૂના જે વ્યવહારો નથી એ પૂર્ણ સાબિત થાય ને અમારા બેટી વ્યવહાર એકબીજાના ભાઈ વચ્ચે જે ફરીથી જે વ્યવહારો થાય એ માટે અમારે અહીં આગળ પ્રયત્ન કરવાના છે અને એકબીજા મળીને આગામી દિવસોમાં અમે આ સમાજના સંગઠન માટે પ્રગતિ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું એવી અમને આશા છે। કડીવાલા ગાંચી સમાજના જરૂરિયાતમંદોને સહાય વિતરણ કરી એક ઉમદા અને સરાહનીય કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું। સાથે સાથે સમાજના વડીલોનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। अस्सलाम वालेकुम दर्शक मित्रों, આજે હલદરમાં ગામે એક કાર્યક્રમની અંદર ઘાંચી સમાજ સાઉથ ગુજરાતનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું। એમાં મને અધ્યક્ષતાને બોલાવેલો હતો અને હું આ હોલને આ સંમેલનની અંદર સંબોધવા આવેલો હતો। અહીંયા ઘાંચી સમાજના જે કચડાયેલો વર્ગ છે, જે ઇકોનોમિકલ વર્ગ છે, તેમને બચ્ચાઓને ઘણી તકલીફ થતી હતી એટલે એમણે મને એવો કહ્યું કે અમે આવું કરવા જઈએ છીએ એટલે મેં એમને એવું કહ્યું કે એ ઘણી સારી છે, સરાહનીય વાત છે અને હું તમારા પ્રોગ્રામમાં જરૂર હાજર રહીશ એટલે આજે હું હાજર રહ્યો છું। અમારા ઘાંચી કડીવાલ મહેસાણા એટલે કડીથી કડી આજે મળી છે અને ત્યાંના બી ઘાંચી સમાજનું સંગઠન લગભગ 30-40 વર્ષથી હું ત્યાં જોઉં છું। આમની શરૂઆત હમણાં 5 વર્ષથી થઈ છે પણ મારી એમને બધાને દુઆ છે કે એમણે જે કંઈક કામો કર્યા છે એ આપણી બહેનો હોય, આપણા ભાઈઓ હોય, જે કચડાયેલો વર્ગ હોય એમને મદદ કરવા માંગે છે। અને વિશેષમાં એમ પણ કહ્યું છે કે જે બહેનો, જે ભાઈઓ જે ભણીને તૈયાર થઈ ગયા છે એમને અબ્રોડ જવું છે। અબ્રોડ આજે ઓપન છે એટલે કોઈ પણ યુનિવર્સિટીની અંદર આપણા ગુજરાતના કોઈ પણ છોકરાઓને ત્યાં એડમિશન મળી શકે છે। એ મેડિકલ કોલેજ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, નર્સિંગનું વધારેમાં વધારે ચાલે છે। તો એ બાબતની અંદર એવો મને બોલાવ્યો, એમનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે કડીવાલા ગાંચી સમાજ એક કચડાયેલો વર્ગ છે। એમના સંતાનોને ઘણી તકલીફ પડતી હતી એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ। આજના સંમેલનમાં કડીવાળા સમાજ થકી કડીથી કડી મળી છે અને હું કડીવાલા ગાંચી સમાજનું સંગઠન છેલ્લા 30-40 વર્ષથી હું જોઈ રહ્યો છું। અહીં શરૂઆત 5 વર્ષથી થયું છે। મારી દુઆ છે તેઓ આ સરાહનીય કાર્ય કર્યું છે। કડીવાલા સમાજના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે જવું છે, તેઓને એડમિશન મળી છે। સમાજના સેક્રેટરી મહેબૂબ
મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે અમે સમાજમાં જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને મદદ કરવા માટે અમારા સમાજમાંથી જે જકાત અને લીલા ફંડ આવે છે એ ફંડમાંથી સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડીએ છીએ. કડીવાલા મુસ્લિમ ગાંધી સમાજ વેલફેર ટ્રસ્ટ એ અમારું એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. અમે સમાજના જે જરૂરતમંદ લોકો છે તેઓને મદદ કરવા માટે અમારા સમાજના લોકો પાસેથી જે જકાત અને લીલા ફંડ આવે છે તે ફંડમાંથી સમાજના જરૂરતમંદ લોકોને અમે મદદ પહોંચાડીએ છીએ. જેમ કે શૈક્ષણિક સહાય છે. શૈક્ષણિક સહાય આજકાલ ખૂબ જરૂરી થઈ ગઈ છે, કેમ કે જો માણસ ભણશે તો સવાલ કરશે અને સિસ્ટમ સાથે એ મેચ થશે. એટલે અમે શિક્ષણ પર પણ જોર આપીએ છીએ. સાથે સાથે ઘણા અમારા સમાજના જરૂરતમંદ એવા છે જે છૂટાછવાયા રહે છે, જેમને ધંધા રોજગાર માટે ખૂબ તકલીફ પડે છે અને તેઓની તકલીફ જાણીને અમે તેઓ પાસેથી રિક્વિઝેશન ફોર્મ મંગાવીએ છીએ અને તેઓને જે જરૂર હોય, જે ધંધાકીય જે પોતાનો અનુભવ હોય તે ટાઈપનો સામાન એમને સારામાં સારી ક્વોલિટીનો અમે ખરીદીને તેમનો ધંધો સેટઅપ થાય તેવી રીતે અમે કોશિશ કરીએ છીએ. ત્યારબાદ જે બહેનો છે, આજકાલ બહેનો ઘરે રહીને પણ કુટુંબને મદદ કરી શકે છે, તો એ હેતુને ધ્યાનમાં રાખીને અમે તેઓને સારામાં સારી ક્વોલિટીનું સિલાઈ મશીન આપીએ છીએ તાકી તેઓ પણ પોતાના કુટુંબને એક મદદ કરી શકે. એ જ રીતે અમે રિક્ષા માટે પણ સહાય આપીએ છીએ કે તે સારામાં સારો ધંધો કરી શકે. અત્યાર સુધીને અમે પાછળ 26 મશીન અને આજે અમે ટોટલ 28 મશીન એમ કરીને અમે ટોટલ 55 થી 56 મશીન બહેનોને આપ્યા છે જે સમાજના. તેઓ ખૂબ સારી રીતે ધંધો કરે છે. અગાઉ પણ અમે બાબા સાહેબના અધ્યક્ષતામાં પ્રોગ્રામ કરેલ, તેમાં બી અમે રિક્ષા ટેમ્પો આપેલ હતા. તેઓ પણ અત્યારે સારામાં સારો ધંધો કરે છે અને અમને ખુશીની એ વાત છે કે તેઓ ધંધો કરીને આ વર્ષે અમને અમારા લીલા ફંડમાં તેઓએ પણ કન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો આ એક અમારા માટે બહુ મોટી વસ્તુ છે. દાદા બાબા સાહેબ અને અમારા બાબા સાહેબની દુઆઓ હર હંમેશ અમારા સાથે છે. આ સાલ અમે એક નવું પગલું એ ભર્યું છે કે અમારા કડીવાલ સમાજ ખૂબ મોટો સમાજ છે, પણ અમારા જે કડી સાઈડના અમારા જે સગાઓ છે તે અહીંયા એકબીજાને મળે અને વ્યવહાર બને, બેટીનો વ્યવહાર બને, એ કોશિશ કરીને અમે એમને પણ આમંત્રણ આપ્યું અને તેઓએ અમારો આમંત્રણ સહજ સ્વીકાર કર્યું અને તેઓ અહીંયા પધાર્યા. આજના આધુનિક યુગમાં વિશેષ કરીને આજની યુવા પેઢીને આપ શું સંદેશ આપશો? યુવા પેઢીને મારો એક જ સંદેશ છે કે આજકાલ મોબાઈલનો વીઆઈ બહુ વધી ગયો છે. મોબાઈલના તમે બે યુઝ કરી શકો, એક તો ખરાબ ને એક સારો. સારા મોબાઈલનો તમે યુઝ કરશો, તમે એટલું બધું અંદર મળે છે તમારે ભણતરને લગતું, તો એનો ઉપયોગ કરીને તમે ટેકનોલોજી સાથે ચાલો અને નવી નવી જે શોધ થઈ રહી છે એને તમે જાણો, વિશ્વને જાણો. તો મોબાઈલ, બીજું કે વ્યસન, આજકાલ એક મોબાઈલમાં ગેમનું વ્યસન થઈ ગયું છે, પ્લસ લોકો વ્યસનના રવાડે પણ ચડી ગયા છે. તો અમારી યુવા પેઢીને એક જ અપીલ છે કે સ્વસ્થ રહો અને સારો ખોરાક લો, પણ તમે વ્યસન પણ ના ચડશો. જેમ કે શૈક્ષણિક સહાય છે. શૈક્ષણિક સહાય આજકાલ ખૂબ જરૂરી થઈ ગઈ છે. માનવી શિક્ષણ પ્રાપ્ત કરશે તો સવાલ કરશે ને સિસ્ટમ સામે પણ મેચ થશે. જેઓને રોજગાર માટે ખૂબ તકલીફ પડે છે તેઓને સામાન આપીએ છીએ. બહેનો માટે સિલાઈ મશીન આપીએ છીએ. રિક્ષા માટે પણ સહાય આપીએ છીએ. અગાઉ પણ આયોજિત કાર્યક્રમમાં અમે સહાય આપી હતી. યુવા પેઢીને મોબાઈલનો સકારાત્મક ઉપયોગ કરવા વિશેષ અપીલ કરી હતી. યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને કડીવાળા ગાંચી સમાજના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબે દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ.